ઘણા બધા લોકોની એવી આદત હોય છે કે કંઈ પણ થાય છે, તાવ આવે છે, શરદી થાય છે, માથું દુખે છે અથવા તો શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય છે તો મેડિકલમાં જાય છે અને એવું કહે છે કે અમને આ વસ્તુ થાય છે, તમે અમને દવા આપી દો. અને એ લોકો ઘરે આવી અને દવા પી લેતા હોય છે. પરંતુ તેવા લોકોને માટે આ સમાચાર છે, તેવા લોકો માટે હું આ વિડીયો બનાવી રહી છું. ફટાફટ તેવા લોકોને આ વિડીયો મોકલી દેજો. કેન્દ્ર સરકાર દ્વારા 156 જેટલા દવાના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નુકસાન થાય છે, ઘણી બધી દવાઓ છે કે જેનાથી આપણા શરીરમાં ઘણા બધા નુકસાન થતા હોય છે. એન્ટીબાયોટિક્સ, પેઇન કિલર અને મલ્ટીવિટામિન દવાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ દવાઓને FDC એટલે કે ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન એટલે કે કોકટેલ દવાઓ કહેવામાં આવતી હોય છે. જેમ કે તાવ અને શરદી થતી હોય છે તો એ બંનેની એક જ દવા આપતા હોય છે અને એ દવા લેવાથી આપણા શરીરમાં ઘણા બધા રોગ થતા હોય છે, કિડની લીવરને અસર થતી હોય છે અને તબીબો દ્વારા જે દવા આપવામાં આવતી હોય છે તે જ દવા લેવી જોઈએ. શરીરમાં કંઈ પણ થતું હોય છે તો થોડા એવા પૈસા બચાવવા માટે મેડિકલમાંથી સીધી દવા ન લેતા કોઈ સારા એવા ડૉક્ટરનું કન્સલ્ટ કરજો અને ત્યારબાદ જ દવા લેજો, જાતે ડૉક્ટર ન બનતા.